જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે મંડા રસોઈ બનાવવા ખીચડી બનાવીશ કુકરમાં અને આ છે શીરો રાજગરાનો આજે 11 છે ને। હા અને આપણે બનાવી છે સરગવાની કઢી। કાલ સરગવો ઉતાર્યો તો કઢી બની ગઈ। આજે આપણે બનાવી લીધી કઢી। આપણે એમાં સરગવો બાફી નાખી। અહીંયા આપણે બાંધી લીધો છે રોટલીનો લોટ। હવે આપણે બનાવશું કઢી સળી। ચાલો આવી જાજો કઢી ખાવા। આખા હરગવાની કઢી હોવે, આખા હરગવાની કઢી। એટલી જ થઈ। કેટલી દાળ છે? 2 મણ દાળ છે। ઓલી કેરી હમી કરી। હા, શું કરતા હતા? હે ચાલી કરતો છે બહાર જવું છે ઓલે પણ દવા સાથે તલમાં। હા તલમાં રહી ગઈ છે ને એ દવા સાથે છે। પછી આપણે અહીંયા આગળ આવ્યો તો અહીંયા સાટા છે સોયા સૈયામાં। આ મધ્ય કાકા બેઠા હતા ઓલા કોસળી મોઢા પકડ છે। તલ કેવા કોઈ ગયા? હે તલ ચાલ હાર આવી જાય એમાં કંઈ કરવું પડે એમ નથી। છે આ પાવાનું કરે છે વહેલું નહીં થાય પાવાનું। હજી તો વાર છે, આગળ ક્યાં 20 દિવસ પાવાના હોય। હે 20 દિવસે પાવાના હોય, પણ આપણે આ ઊંચાણી હતી પાણી હતું બધા ઊંચાણી હા તીકડી તે 4 દિવસ પીવી છે। તીકડી પાસે પાછું પણ પડ્યું એ 4 દિવસ પીવી એમ ક્યાંથી ગણવાનું શું ખબર પડે કંઈક 15 દિવસ જવા દેવા જોઈએ કે નહીં। આ વરવાઈ ગયું હા આવડવું ગયા છે। શું વાવ્યું છે? કાલ વજા છે કેવા કોઈ ગયા? હા ત્યારે હાઈ ક્લાસ ઉગ્યા છે ખરેખર ઉગ્યા છે। હજી તો ઉગતા આવે છે ને? હજી તો ઉગતા આવે છે। કેટલા વીઘાના વાવ્યા? 6 વીઘાના છે। ઉપલા પડામાં શું વાવ્યું? ઉપલા પડામાં વાવ્યા છે અડદ। હા અડદ બહુ સારા છે એ દવા છટાઈ ગઈ આમાં એ બધી દવા છટાઈ પારવા નથી પડ્યા ને? નહીં પારવા ક્યાંય નથી। ઓલા પારિયામાં કેવા કોઈ ગયા? એમાં બહુ ઉગ્યા હાથી હરે ઉગ્યા એમાં છે। આ ઝાકડી વાવો ને વાંકો વાવો આ બધા નીકળી ગયા છે આમ જો ખરેખર નીકળી ગયા આને આપણે 415 ખાવા જઈએ તો અહીંયા પવાય આગળ નહીં, આગળ ન પવાય। આ કોક 10 દી મીડિયો પાવા તો અહીંયા આવીને મીડિયો વાતો કરવા તારી માની મોટે કે આપણે એટલે ઉટાણી વ્યવસ્થિત છે આ 15 દી થઈ ગયા 8 દી થઈ ગયા આ મહિનો ક્યાં વયો ગયો હજી આ મહિનાને કેટલા દી છે? હજી તો 4-5 દી બાકી તે પછી છે। હાલો દી અડદ કેવા ઉગ્યા જોઈ આવી। અડદમાં ઓલા સૈણા બહુ ઉગ્યા છે। નો જ જાય ને સૈણા નો જાય બાપા। આપણા તલ હો ભાઈ। હા આપણા તલ 415 ખાવા મજા આ પેલા માથે જતા ને આ 4-15 થઈ જાય। હા પેલા માથે સાચા એ બીજે તો આમાં શું વાવ્યું છે? આમાં આમાં અડદ બજાર હા હા કેટલી આયરું કરી? આ 2 4 2 6 2 8 9 છે નહીં અડદ બીજો સૈણા બહુ ઉગ્યા છે, એનું શું કરશું? ગાંજો મોકલ્યું હોય ગાંજો બોલે ને ત્યાં આ પાણી ભરે પડે
એટલે આને હજી બહુ વાર છે પાવા. આ મૂળિયા થવા દઈએ. હમ. હજી આના મૂળિયા ન છે. હજી વાર છે આને પાવાની. આ ઉપાઈને આવશે ભાઈ. જો આ ગાંજો આજે થોડો છે. આ ગાંજો જો આ ગાંજો છે ને એ થોડો છે. આ ગળી જાય અને મૂળિયું થઈ જાય ને તો એ ખાતર બાતર બધી ગણ કરે. સીધું નાખવું જ છે 3 થેલી ઉરિયા. હા મેથો મેથો કેટલો 2 લારી થયો. આ બીજી ભરાઈ છે. એક આખી ભરાઈ ગઈ તો સારો થયો ફોર કરતા. થોડો થોડો નખાય ને એક ધારું હકાય. થોડું થોડું નાખ ને એટલે એક ધારું હાલે. દબાવવું પડે એમ મેં તો લાવી દીધા.